હેલો મિત્રો, કેમ છો તમે બધા? મજામાં જ હશો. તો ફરીથી આપણા નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, તમે ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ પરમેનન્ટલી ડિલીટ કરવા માંગો છો? તો આજે હું તમને શીખવાડીશ કે ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ કેવી રીતે ડિલીટ કરવું. તો વિડીયોમાં તમે નવા હોય તો લાઈક કરીને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો ઘણા બધાને ઇન્સ્ટાગ્રામ એમના બની ગયા હોય છે, ખોટા ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ બની ગયા હોય. તો આજે આપણે શીખવાડવાના છીએ કે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ કેવી રીતે ડિલીટ કરવું. હવે આગળ તમે વિડીયો જોવો. તો સૌથી પહેલાં તો તમારે ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ ખોલી લેવાનું છે, જે તમારે બંધ કરવું હોય એ. તો આપણે અત્યારે ઇન્સ્ટાગ્રામ ખોલી લીધું છે અને આપણી આઈડી બંધ કરી નાખવાની છે પરમિનેન્ટલી. તો આપણે ઉપર 3 લીટામાં આવી જવાનું છે. પછી અહીંયા તમારે અકાઉન્ટ સેન્ટરમાં આવી જવાનું છે. અહીંયા અકાઉન્ટ સેન્ટર છે. પછી મિત્રો અહીંયા તમારે થોડુંક નીચે આવી જવાનું છે અને પર્સનલ ડિટેલ્સમાં ક્લિક કરી દેવાનું છે. અહીંયા પર્સનલ ડિટેલ્સ. તો અહીંયા તમને તમારા નંબર, ડેટ ઓફ બર્થડે અને અકાઉન્ટ ઓનરશિપ દેખાઈ જશે. તેમાં મિત્રો ક્લિક કરી દેવાનું છે અને અહીંયા તમને મેમરીઝ અને ડીએક્ટિવેટ. તો આપણે આ નીચેવાળા ક્લિક કરીને આપણું ડીએક્ટિવેટ ડિટેલ્સ આપણે હાવ પરમનન્ટલી ડિલીટ કરવાનું છે. એટલે પછી અહીંયા આઈડી સિલેક્ટ કરી લેવાની છે અને અહીંયા તમને પૂછશે કે તમારે હાવ પરમનન્ટલી જ બંધ કરવું છે કે ગમે ત્યારે પાછું તમારે ખોલવું છે ભવિષ્યમાં. નાના મિત્રો, આપણે ભવિષ્યમાં નથી ખોલવું, એટલે માટે આપણે આ નીચેવાળામાં જ ઓપ્શનમાં ક્લિક કરી દઈશું. પછી મિત્રો અહીંયા કન્ટિન્યુ ઉપર ક્લિક કરી દેવાનું છે. એટલું કરીને પછી અહીંયા ફોલોવર્સ, સ્ટોરી, પોસ્ટ તમારી હોય એ દેખાડી દેશે નીચે. તમારે લેવું હોય તો લઈ શકો છો, પણ આપણે કાંઈ લેવું નથી અને આ કન્ટિન્યુ ઉપર ક્લિક કરી દઈશું પાછું. પછી મિત્રો તમને આ પૂછશે જસ્ટ યોર ન્યૂડ બ્રેક લેવો છે કે કોઈ વસ્તુ. આપણે કાંઈ વસ્તુ નથી કરવાનું ને ગમે એમાં ક્લિક કરી દેવાનું છે. હા મિત્રો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આપણે ક્લિક કરીને પાછું કન્ટિન્યુ ઉપર. પછી મિત્રો અહીં તમને પૂછશે પાછું કે શું લેવા તમારે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ બંધ કરવું છે, બધું પૂછશે. તો આપણે ગમે એમાં કરીને કાંઈ નથી કરવાનું, અહીં કન્ટિન્યુ પાછું. એટલું કરીને પછી અહીંયા તમે બેકઅપ પણ લઈ શકો છો, બધું કરી શકો છો, ડીએક્ટિવેટ બધું કરી શકો છો. પણ આપણે પરમનન્ટલી સાવ બંધ કરી દેવાનું છે. તો અહીંયા કન્ટિન્યુ ઉપર પાછું ક્લિક કરી દેવું. પછી મિત્રો તમને અહીંયા પાસવર્ડ કહેશે, તો જે તમારો પાસવર્ડ હોય એ પાસવર્ડ નાખી દેવાનો છે. અને જે મિત્રો તમને પાસવર્ડ યાદ ન હોય તો અહીં ફોરગેટ પાસવર્ડ પર ક્લિક કરી દેજો. ઇન્સ્ટાગ્રામનો પાસવર્ડ ફોરગેટ કરતાં ન આવડતો હોય તો એ હું આગલા વિડીયોમાં શીખવાડી દઈશ. તો અહીંયા તમારે ઓપ્શન આવી ગયું છે ડિલીટ અકાઉન્ટ. તો અહીંયા તમારે ડિલીટ અકાઉન્ટમાં ક્લિક કરી દેવાનું છે. તો આપણે આ ડિલીટ અકાઉન્ટ. તો થોડી જ વારમાં આપણું એકાઉન્ટ બંધ થઈ જશે. જોઈ શકો છો મિત્રો, આપણું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હટી ગયું છે અને બીજી આઈડી ખુલી ગઈ છે. અને આ આપણી મેન આઈડી છે વિશુ ગોહિલ 04. તો એને ફોલો કરી દેજો. અને ફેસબુકમાં જોતા હોય તો પણ ફોલો કરી દેજો. અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા મિત્રો, વિડીયોમાં તમને ન સમજાણું હોય તો કોમેન્ટ કરી દેજો, હું તમને કોમેન્ટમાં જવાબ આપી દઈશ. તો ચાલો મળીએ બીજા વિડીયોમાં. તો ત્યાં સુધી બધાને જય માતાજી.